હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતમાં પાઠ 2 ની સમજૂતી મેળવીશું, જે છે પાઠ 2 ખેલ મહોત્સવ. સંસ્કૃતમાં ખેલ મહોત્સવ એટલે કે રમતગમતનો મહોત્સવ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે શાળા આપણી કન્ટિન્યુ ચાલુ હતી ત્યારે આપણે રમતોત્સવ યોજતા હતા. એ રમતોત્સવમાં આપણે અલગ અલગ રમતમાં તમે વિદ્યાર્થીઓ ભાગ લેતા, એમાંથી નંબર આવતો અને એમને ઇનામ આપવામાં આવતા. આપણા જીવનમાં રમતગમતનું ખૂબ જ મહત્ત્વ છે. રમતગમતથી એટલે કે કસરતથી આપણા શરીરને સ્ફૂર્તિ મળે છે, અને એમાંય શિયાળામાં તો કસરત ખાસ કરવી જોઈએ. રમતગમતથી જીવનમાં ખેલદિલી ની ભાવના ઉત્પન્ન થાય છે, સાહસ અને હિંમત વધે છે. હું કરીશ, હું કરી શકીશ જ, આ બધું હિંમત વધે, આ બધા ગુણોનું નિર્માણ થાય. વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય અને આપણા અંગોને કસરત મળે. ચાલો, આવો જ એક શાળામાં ખેલ મહોત્સવ યોજાયો છે, અને આ ખેલ મહોત્સવને કેવી રીતે યોજ્યો છે એ તમારા મગજમાં છે. આપણી શાળામાં યોજાતો હતો એટલે. પણ આ ખેલ મહોત્સવને આપણે ગુજરાતીમાં જોયેલો છે. ગુજરાતીમાં આપણને કોઈ પૂછે કે રમતગમતનો મહોત્સવ વિશે 5 વાક્યો લખો તો આપણે લખી શકીએ, પણ સંસ્કૃતમાં આપણને આવડે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે સંસ્કૃતમાં આપણે ખેલ મહોત્સવ એટલે કે રમતગમતનો મહોત્સવ એ સમજીએ. ચાલો, ખેલ મહોત્સવ પાઠ 2. ખેલ મહોત્સવ એટલે રમતગમતનો મહોત્સવ. ચાલો આપણે જોઈએ ખેલ મહોત્સવ. શાળાનું નામ છે વિવેકાનંદ વિદ્યાલય. વિવેકાનંદસ્ય, બધા પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો જેથી તમને ખ્યાલ આવે. વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી, એટલે કે વિવેકાનંદ વિદ્યાલયમાં ખેલ મહોત્સવ ચાલે છે, અત્યારે ચાલી રહ્યો છે. એટલે એનું વર્ણન વર્તમાન કાળમાં છે, ચલતી, ચાલે છે. બાલકાહ પ્રસન્ના સંતિ. બાલકાહ એટલે બાળકો, પ્રસન્ના એટલે ખુશખુશાલ, પ્રસન્ન, સંતિ એટલે છે. ખેલ મહોત્સવ કહ ચલતી? તો ખેલ મહોત્સવ વિવેકાનંદસ્ય વિદ્યાલયઃ ચલતી. બાલકાહ કિમ સંતિ? બાળકો શું કરે છે? બાલકાહ પ્રસન્ના સંતિ. સર્વે કૌશલસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છન્તિ. બધા પોતાની, કૌશલસ્ય એટલે પોતાની કુશળતા, પ્રદર્શનમ એટલે પ્રદર્શન, કર્તુમ એટલે કરવા, ઇચ્છન્તિ એટલે ઈચ્છે છે. સર્વે એટલે બધા, કૌશલસ્ય એટલે કુશળતા, પ્રદર્શનમ એટલે પ્રદર્શિત કરવા. બધા પોતાની કુશળતા પ્રદર્શિત કરવા ઈચ્છે છે. બરોબર? ચાલો, ખેલ મહોત્સવ છે એટલે તમને ખબર છે કે ક્યાંક દોડવાની સ્પર્ધા હોય, ક્યાંક ઊંચો કૂદકો હોય, ક્યાંક ચક્રો ફેંક હોય,
ક્યાંક ગોળા ફેંક હોય, ક્યાંક કબડ્ડી ચાલતી હોય, બરોબર, ક્યાંક સ્પીડમાં દોડવાની સ્પર્ધા હોય, આ બધું હોય ખેલ મહોત્સવમાં, આ બધી સ્પર્ધા ચાલતી હોય. તો ચાલો આ સ્પર્ધાઓને આપણે સંસ્કૃતમાં નામ ખાસ યાદ રાખવાના છે. કુત્રાપી ધાવન સ્પર્ધા ચલતી. કુત્રાપી એટલે ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલે છે, જે પહેલું દોડે. ધાવન સ્પર્ધા એટલે દોડવાની સ્પર્ધા ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ગુજરાતીમાં તમને પક્ષીઓના નામ ખબર છે, પણ સંસ્કૃતમાં તમને પક્ષીઓના નામ ખબર નથી. તો ચાલો આપણે જાણીએ. જ્ઞાતવ્યમ એટલે જાણીએ કુકડો. કુકડાને કહેવાય કુક્કુટઃ. આમાંથી પૂછાય છે એક, એટલે ખાસ યાદ રાખજો. હેન એટલે મરઘી, એવું બધું આપણને ખબર છે અંગ્રેજીમાં, પણ સંસ્કૃતમાં નથી ખબર. ઘુવડ, ઘુવડને કહેવાય કૌશિકઃ. ગીધ ગૃધઃ. ટીટોડી, એને સંસ્કૃતમાં કહેવાય ટીટ્ટીભિઃ. તેતર એટલે તિતિરઃ. મેના એટલે સારિકા. ચકોર, ચકોર નામનું પક્ષી, તો એને કહેવાય ચક્રવાકઃ. બગલો એટલે બકઃ. બકઃ. બાજ એટલે શેનઃ. સાંડ એટલે આપણે બળદ કહીએ છીએ, એને કહેવાય ગોપતિ, એટલે બળદ. ગોપતિ એટલે સાંડ, બળદ. ગેંડો એટલે ગંડક. દેડકો એટલે ખબર છે તમને? દેડકાને સંસ્કૃતમાં શું કહેવાય? મંડુકઃ. ચિત્તો તો ચિત્રકાય. પાડો તો મહિષ. ઘેટું આ આપણે છઠ્ઠા ધોરણમાં સમજાયેલા છીએ. મેષઃ. ભૂંડ, વરાહ. ભગવાને ઘણા જ અવતાર લીધા, એમાં વરાહ અવતાર પણ એમણે લીધેલો. આ બધા અવતારોમાં એમણે અલગ અલગ ગરુડ અવતાર, બરોબર, વરાહ અવતાર, વામન અવતાર, આ બધા અવતારો લીધેલા છે, જે તમે રામાયણ મહાભારતમાં જોયેલું છે. હરણ એને સંસ્કૃતમાં કહેવાય હરિણઃ, અને રીંછને કહેવાય મલ્લુકઃ. હવે આ જે પ્રાણીઓના નામ આપણે સમજ્યા, એ તમારે તમારી જાતે નોટમાં લખવાના છે એકવાર. ચાલો ખેલ મહોત્સવને આપણે આગળ વધારીએ. ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલી રહી છે. બાલકા પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવતી. બાળકો પ્રયત્નપૂર્વક એટલે કે કોશિશ કરીને, બાળકો કોશિશપૂર્વક, શીઘ્રતયા એટલે ઝડપથી, ધાવંતી એટલે દોડે છે. બાળકો કોશિશપૂર્વક ઝડપથી દોડે છે, ખૂબ કોશિશ કરે છે કે હું પહેલો આવું, હું પહેલો આવું. તો આગળ કતિપય બાલકા ઉચ્ચૈર વદતી. કેટલાક બાળકોએ ભાગ નથી લીધો, એ બાળકો નીચે બેઠા છે અને એમને ચેરઅપ કરે છે કે ભાઈ દોડ દોડ, બરોબર. એટલે શું બોલે છે? ક્યાંક કતિપય બાલકા એટલે કેટલાક બાળકો, ઉચ્ચૈહિ એટલે મોટેથી. ધ્યાન રાખજો, એક શબ્દનું ભાષાંતર કરું છું. વદંતી એટલે બોલે છે. ધાવતું ધાવતું ત્વરિતમ ધાવતું. દોડો દોડો, ઝડપથી દોડો. આ ક્રિયાપદ છે, ધ્યાન આપજો. એક ફકરો આપણો થઈ ગયો. ફરીથી વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી. વિવેકાનંદ વિદ્યાલયમાં ખેલ મહોત્સવ ચાલે છે. બાલકા પ્રસન્ના સંતિ. બાળકો પ્રસન્ન છે. સર્વે કૌશલ્યસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છન્તિ. બધા પોતાની કુશળતાનું પ્રદર્શન કરવા ઇચ્છન્તિ એટલે ઈચ્છે છે. આ એક ક્રિયાપદ છે, ઇચ્છન્તિ. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે કોઈ પણ ગુજરાતી વાક્ય આવે તો તમને કરતા આવડવું જોઈએ. સંસ્કૃત આપેલું હોય તો એનું ભાષાંતર કરતા આવડવું જોઈએ. ચાલો પાઠ 1 આપણે સમજ્યા હતા, એનું ભાષાંતર તમારે તમારી જાતે લખવાનું છે.
મેં સમજાવેલું છે. સ્વાધ્યાય સમજૂતી પણ સમજાવેલી છે, જે તમારે લખી લેવાની છે. ચાલો હવે આગળ બીજો ફકરો, કુત્રાપી ગોલક્ષેપક સ્પર્ધા. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ગોલક્ષેપક આ એક સ્પર્ધા છે. ગોલ એટલે ગોળો, ગોલક્ષેપક એટલે ગોળા ફેંક. ગોળો હોય એને ગોળા ફેંકની પણ એક સ્પર્ધા ચાલી રહી છે. ગોળાનું વજન હોય એક હાથે ઉચકવાનું ને પછી એને બને ત્યાં સુધી દૂર ફેંકવાનું. તો કુત્રાપી ગોલક્ષેપક સ્પર્ધા ચલતી. ક્યાંક ગોળા ફેંકની હરીફાઈ ચાલે છે. ક્રમશઃ ક્રીડક લોહ ગોલકમ ક્ષિપતિ. ક્રમશઃ એટલે વારાફરતી, ક્રીડક એટલે ખેલાડી, લોહ ગોલકમ એટલે લોખંડનો ગોળો, ક્ષિપતિ આ ક્રિયાપદ છે. ક્ષિપતિ એટલે ફેંકે છે. ક્રિયાપદ યાદ રાખજો. ચલતી એટલે ચાલે છે. ધાવન સ્પર્ધા એટલે દોડવાની સ્પર્ધા. ત્વરિતમ એટલે ઝડપથી. કતિપય એટલે કેટલાક. ગોલક્ષેપક એટલે ગોળા ફેંક. લોખંડનો ગોળો, લોહ ગોલકમ એટલે લોખંડનો ગોળો થાય. આગળ જોઈએ. લોખંડનો મોટો ગોળો હોય અને લોહ ગોલકમ કહેવાય. કુત્રાપી કબડ્ડી ચલતી. ક્યાંક કબડ્ડી ચાલી રહી છે, ક્યાંક ગોળા ફેંક ચાલી રહ્યું છે. કુત્રાપી ક્રીડક દીર્ઘ લંઘનમ કરોતી. કેટલાક ક્રીડક, ખાસ યાદ રાખજો, ક્રીડક એટલે ખેલાડી. કેટલાક ખેલાડી દીર્ઘ લંઘનમ કરોતી. કેટલાક ખેલાડી લાંબી કૂદ કરે છે. ચાલો આપણે ભાષાંતર લખી લઈશું. ચાલો પહેલું વાક્ય, એક ફકરો આપણો થઈ ગયો. વિવેકાનંદસ્ય વિદ્યાલયે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે. મોં ચાલુ રાખવાનું નથી. મોં બંધ રાખી અને લખો. ખેલ મહોત્સવ ચલતી. ખેલ મહોત્સવ ચલતી. વિવેકાનંદ વિદ્યાલયમાં ખેલ મહોત્સવ ચાલે છે. મેં લખ્યું એ જ રીતે લખવાનું છે. એક સંસ્કૃત અને એક ગુજરાતી. લખી લો ફટાફટ. બાલકાઃ પ્રસન્ના સંતિ. બાલકાઃ પ્રસન્ના સંતિ. બાળકો પ્રસન્ન છે, ખુશખુશાલ છે. બાળકો ખુશખુશાલ છે. આગળ સર્વે કૌશલસ્ય પ્રદર્શનમ. સર્વે કૌશલસ્ય પ્રદર્શનમ કર્તુમ इच्छन्ति. कर्तुम इच्छन्ति. લખીએ ગુજરાતી. સર્વે એટલે બધા, પોતાની કુશળતા બધા
પોતાની કુશળતા નું પ્રદર્શન કરવા ઈચ્છંતી એટલે ઈચ્છે છે. બરોબર. આગળ कुत्रापि धावन स्पर्धा चलती. चलो लखीए. कुत्रापि એટલે ક્યાં. कुत्रापि धावन स्पर्धा चलती. ક્યાં દોડવાની સ્પર્ધા ચાલે છે. સાવ સહેલું છે. આગળ બાલકાः પ્રયત્નપૂર્વકં શીઘ્રતયા ધાવन्ति. બાલકાः પ્રયત્નપૂર્વકં शीघ्रतया धावन्ति. બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે. કેમ દોડવાની સ્પર્ધા ચાલી રહી છે તો બાળકો કેવી રીતે ચાલે છે? ઝડપથી. બરોબર. આગળ કતિપય બાલકા ઉચ્ચૈર્વદતિ. કતિપય બાલકા કેટલાક બાળકો કતિપય બાલકા ઉચ્ચૈર્વદતિ. बालकाः उच्चैर्वदति वदन्ति. धावतु તમને ખબર છે કે ઇન્વર્ટેડ કોમામાં જ લખાય. બરોબર. ત્વરિતમ ધાવતુ. કેટલાક બાળકો કતિપય એટલે કેટલાક બાળકો મોટેથી બોલે છે. દોડો ઝડપથી. ત્વરિતમ ધાવતુ એટલે ઝડપથી દોડો. આ પણ એક ક્રિયાપદ છે. बरोबर. આગળ कुत्रापि गोलक्षेपक स्पर्धा चलती. चलो આગળ कुत्रापि गोलक्षेपक स्पर्धा कुत्रापि गोलक्षेपक स्पर्धा चलती. ક્યાંક ઘોડા ફેંકની સ્પર્ધા ચાલે છે. આગળ क्रमशः क्रीडकः लोहगोलकं क्षिपति. वारा पड़ती लोखंडનો ગોળો લોહગોલકમ એટલે લોખંડનો ગોળો ફેંકે છે. ક્રમશઃ કોઈએ બોલવાનું નથી. હું જ્યારે વિડીયો ઉતારતી હોય ત્યારે ફટાફટ લખવાનું. લખો આગળ. ક્રમશઃ
क्रमशः क्रीडकः लोहगोलकं क्षिपति। वाराफरती क्रीडक એટલે ખેલાડી। વારાફરતી ખેલાડી લોખંડનો ગોળો ફેંકે છે। કુતરાપી કબડ્ડી ચલતી। કુતરાપી કબડ્ડી ચલતી ક્યાં કબડ્ડી ચાલે છે? કુતરાપી ક્રીડકઃ દીર્ઘલંઘનમ કરોતિ। હવે આપણે સમજીએ આગળ। આટલે સુધી આપણે સમજી ચૂક્યા છીએ અને લખી પણ લીધું। કુતરાપી ક્રીડકઃ દીર્ઘલંઘનમ કરોતિ। કેટલાક ખેલાડી દીર્ઘલંઘનમ એટલે લાંબી કૂદ કરે છે। સમ્યક્તયા સર્વા સ્પર્ધા પૂર્ણા ભવંતિ। સમ્યક્તયા એટલે બધી જ, સર્વા એટલે બધી જ, સ્પર્ધા એટલે હરીફાઈ, પૂર્ણા એટલે પૂર્ણ, પૂરી થાય છે। હવે બધી સ્પર્ધાઓ શું થાય છે? પૂરી થાય છે। સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભ ભવતિ। જ્યારે સ્પર્ધા પૂરી થાય એ પછી કયો કાર્યક્રમ હોય? સમાપન। બરોબર? સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભ ભવતિ। સમાપન કાર્યક્રમનો પ્રારંભ થાય છે, શરૂઆત થાય છે। એસહ અસ્માકમ પ્રથમ ખેલ મહોત્સવ। એસ એટલે આ, અસ્માકમ એટલે આપણો, પ્રથમ એટલે પહેલો, ખેલ મહોત્સવ એટલે ખેલ મહોત્સવ છે। શું કહે છે? આ આપણો પહેલો ખેલ મહોત્સવ છે। બરોબર? સમાપન કાર્યક્રમમાં કોણ ઊભું થાય છે જુઓ। વિદ્યાલયસ્ય આચાર્ય સ્વસ્થાનમ ઉત્તિષ્ઠતિ વદતિ ચ। વિદ્યાલયના આચાર્ય, છેલ્લે તમને ખબર છે કે સમાપન કાર્યક્રમમાં આચાર્ય શ્રી બોલે બે શબ્દો, તો અહીંયા પણ વિદ્યાલયમાં આચાર્ય પોતાના સ્થાનેથી, સ્વસ્થાનતઃ એટલે પોતાના સ્થાનેથી, ઉત્તિષ્ઠતિ એટલે ઉઠે છે અને બોલે છે। શું બોલે છે? ખેલ મહોત્સવે, ખેલ મહોત્સવમાં, આ પહેલો ખેલ મહોત્સવ છે, એમનો પ્રથમ ખેલ મહોત્સવ છે વિવેકાનંદ વિદ્યાલયનો। ખેલ મહોત્સવે આગતાનામ પ્રતિભાગીનામ કૃતે અભિનંદનમ। શું કહે છે? ખેલ મહોત્સવમાં આવતા અને ભાગ લેતા પ્રતિભાગીનામ એટલે કે રમતગમતમાં જે હરીફો છે એમને અભિનંદન। એસહ અસ્માકમ પ્રથમ ખેલ મહોત્સવ। આ આપણો કેવો ખેલ મહોત્સવ છે? પહેલો। વિવેકાનંદ વિદ્યાલયનો આ કેવો મહોત્સવ છે? પહેલો, પ્રથમ ખેલ મહોત્સવ। આમાંથી પ્રશ્ન પૂછાય છે, ખ્યાલ રાખજો હો। અસ્માકમ એટલે આપણી, શાલાયામ એટલે શાળામાં, અસ્મિન વર્ષે એટલે આ વર્ષે, નૂતન શિક્ષક નિયુક્તમ સ્મ આપણી શાળામાં આ વર્ષે નવા શિક્ષકની નિમણૂક થઈ છે। બરોબર? નૂતન શિક્ષક એટલે નવા શિક્ષક નિરૂપાયેલા છે, આવેલા છે। એતત સર્વમ તસ્ય પ્રયાસસ્ય ફલમ। આ બધો તેમનો પ્રયાસનું ફળ છે। ટીચરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું, એમણે શીખવાડ્યું અને એમના થકી જ આ મહોત્સવ આ રીતે સરસ આપણે ઉજવી શક્યા એમ કહે છે આચાર્ય। શું કહે છે? એતત સર્વ તસ્ય પ્રયાસસ્ય ફલમ। આ સર્વ તેમના પ્રયાસનું ફળ છે।
તમપી અભિનંદનમ, તેમને પણ અભિનંદન. અધુના અસ્માકમ વિદ્યાલયે વ્યાયામસ્ય પ્રશિક્ષણાર્થમ પ્રશિક્ષક અપી અસ્તિ. અધુનામ એટલે અત્યારે, અસ્માકમ વિદ્યાલય એટલે આપણી વિદ્યાલયમાં, વ્યાયામસ્ય એટલે વ્યાયામના, પ્રશિક્ષણાર્થમ એટલે પ્રશિક્ષક પણ છે. સહ પ્રશિક્ષણમ દાસ્યતિ, તે આપણને તાલીમ આપે છે. શિક્ષક હોય એ આપણને તાલીમ આપે ને, એમ કે છે કે આ શિક્ષક તાલીમ આપે છે. અધ્યારંભ અસ્માકમ શાલાયામ પ્રતિવર્ષમ ખેલ મહોત્સવ ભવિષ્યંતિ. અધ્યારંભ એટલે અત્યારથી, અસ્માકમ આપણી શાળામાં શું થશે? પ્રતિવર્ષે, દર વર્ષે. આચાર્ય શું કહે છે? પ્રતિવર્ષમ એટલે દર વર્ષે શું ચાલશે? ખેલ મહોત્સવ, ખેલ મહોત્સવ ચાલશે, દર વર્ષે યોજાશે. અસ્માકમ છાત્રા એટલે કે આપણા છાત્રા એટલે વિદ્યાર્થીઓ, રાજ્ય કક્ષાયા એટલે રાજ્ય કક્ષામાં, રાષ્ટ્ર કક્ષાયા એટલે રાષ્ટ્ર કક્ષામાં, ચ અને ખેલ મહોત્સવમાં ભાગમ ગ્રહિષ્યંતિ, ભાગ લેશે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં તમને સમજ પડી ગઈ. અગાઉ આપણે આ પાઠને સમજીશું. અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિઓમ વિદ્યાર્થી મિત્રો.